Dear students, I start with lecture 1 of MAT 307. This is MAT 307 Abstract Algebra 2 Theory part. Abstract Algebra 1 આપણે સેમ 4 માં શીખ્યા છીએ. પેપર નંબર મેટ 205 એનો સેકન્ડ પાર્ટ, એટલે ત્યાં ગ્રુપ વિશે શીખ્યા છીએ. અહીંયા રિંગથી શરૂઆત થાય છે. ચેક કરો. શરૂઆતમાં 1, 2 અને 3 એકચ્યુઅલી તો ડેફિનેશન છે. તમે 2-3 વાર વાંચો અને એકવાર લખો, અને પછી હું સમજાવું ને ફરીથી તમે 2-3 વાર વાંચો. એકવાર તમે જોઈ લો. જો આપણે જ્યારે ગ્રુપ વિશે ભણ્યા તો ગ્રુપમાં એક જ બાઇનરી ઓપરેશન હતું, સ્ટાર. હવે સ્ટાર સરવાળો પણ હોઈ શકે, બાદબાકી પણ હોઈ શકે અને ગમે તે હોઈ શકે. આ જે જગ્યા છે કે જ્યાં આપણે રિંગ ડિફાઇન કરીએ છીએ ત્યાં બે ઓપરેશન એક સાથે છે. એક છે એડિશન, બીજું છે મલ્ટિપ્લિકેશન. હવે એને આપણે સામાન્ય પણ લઈ શકીએ અને કોઈ વિશિષ્ટ પણ લઈ શકીએ. વી કેન યુઝ એડિશન એઝ અ યુઝ્યુઅલ એડિશન or maybe some special addition. We use multiplication as a usual multiplication or some special multiplication. But there are two binary operations are there at a time in a ring as you read this on the board. તમે જોયું કે એમાં બે ઓપરેશન એક સાથે છે. A non-empty subset, non-empty set R is said to be ring. This R is a symbol of ring. Do not confuse yourself with real numbers. If binary operation addition and dot means multiplication defined on R satisfying the following properties. R is commutative group under addition. Multiplication is associative and multiplication is distributive over addition in R. See there. And this is notation, R plus dot is a ring. So first thing, non-empty set. Second thing, two operations, not operations, binary operations. That means that whenever I write it here, I choose ABC as real number. Addition and multiplication both are binary operation. Means we have A plus B in R, A dot B in R. જો આ જે લખ્યું છે ને બાઇનરી ઓપરેશન, એનો આ મતલબ થઈ જાય. બરાબર છે? એનો ક્રિયા તમે કરો છો મલ્ટિપ્લિકેશન તો અંદર જ આવે. The second, R is commutative group under addition. એટલે હવે એક સાથે આમાં 5 પ્રોપર્ટી થઈ ગઈ. A plus B plus C, A plus B plus C. Third, A plus 0 equal to 0 plus A equal to A. 0 is in R.
a plus minus a plus a equal to 0 means additive inverse. And fifth property, a plus b commutative group. જો R is commutative group કયું એમાં આ બાઇનરી ઓપરેશન એડિશન સાથે, એટલે આ પહેલી પ્રોપર્ટી બે વાર આવી. 1 dash for multiplication પહેલી પ્રોપર્ટી બે વાર આવે છે. બાકીની આ ચાર કન્ડિશન, એસોસિએટિવ અંડર એડિશન, additive identity, additive inverse and commutative property in addition. Multiplication is associative, second property. A dot B dot C, that is A dot B dot C. એટલે કુલ હજી સુધી 7 પ્રોપર્ટી થઈ. Multiplication is distributive over addition. I can write it as a some more properties, means sixth property. And this is multiplication is distributive over addition. આ ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયું, આ ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોપર્ટી છે. તમે જુઓ તો આની અંદર 5 ને 2 7 ને 2 9 પ્રોપર્ટી છે. આને એક ગણો આ બંનેને તો 8 પ્રોપર્ટી છે. તો આટલાનું કોમ્બિનેશન થઈ અને રિંગ થાય છે. એટલે પહેલી ડેફિનેશન તમે જે સમજ્યા છો જાતે, એમાં આટલો ઉમેરો કરો અને ફરીથી એને સમજવા ટ્રાય કરો. આઈ વિલ એક્સપ્લેન યુ અગેન એન્ડ ધેન આઈ ગો ફર્ધર. જો હું ફરીથી આ વાત તમારી સામે રિપીટ કરી દઉં, કારણ કે આ બેઝિક ડેફિનેશન છે અને આપણે ઘણો બધો સમય આના સાથે જ કામ કરવાનું છે. તો લેટ્સ ડુ ઇટ સમ મોર. તો પહેલું છે એડિશન એન્ડ મલ્ટિપ્લિકેશન ઇઝ બાઇનરી ઓપરેશન ઓન R. A plus B in R, A dot B in R. હવે ડોટ કોઈક વાર નહીં લખો તો ED લખશો તો we understand that is multiplication of A and B. R is commutative group under addition. એટલે આ 5 પ્રોપર્ટી. Multiplication is associative. Second 2 dash property. Multiplication is distributive, means 6 અને 7 પ્રોપર્ટી. અને બીજું છે ને છોકરાઓ, આ જે રીત છે એને એસોસિએટિવ રિંગ પણ કહે છે. અને એવું હોય છે કે નોન એસોસિએટિવ રિંગ પણ હોય. એટલે કે ગ્રુપની આ જે રિંગ છે એમાં બીજી પ્રોપર્ટી ના હોય પણ બાકી બધું હોય. જો કે આપણા સિલેબસમાં નથી પણ એવું હોય છે. બીજી જે આની અગત્યની વાત જે મેં તમને કહી પણ હું રિપીટ કરું કે હજી સુધી ગ્રુપમાં એક ઓપરેશન હતું, હવે આ રિંગમાં 2 ઓપરેશન છે. 2 ઓપરેશન છે, એક અને 2 પ્રોપર્ટી મલ્ટિપ્લિકેશનની આવી. હવે જો ત્રીજી પ્રોપર્ટી વિચારો તો આઈડેન્ટિટી આવે.
હંમેશા હોય એવું જરૂરી નથી કે દરેક રિંગમાં આઈડેન્ટિટી હોય મલ્ટિપ્લિકેશનની, ધ્યાન રાખજો. પણ જો એ મલ્ટિપ્લિકેશનની આઈડેન્ટિટી હોય તો એને રિંગ વિથ યુનિટી કહીએ છીએ. તમે ડેફિનેશન જોઈ લો, હું ફરીથી સમજાવું તમને. ઓકે, રાઈટ નાઉ આઈ એમ ટોકિંગ અબાઉટ સેકન્ડ ડેફિનેશન. અને જે થર્ડ ડેફિનેશન છે that is AB equal to BA, that is commutative ring under multiplication. એડિશન થી તો કોમ્યુટેટિવ છે જ, પણ આ જે વાત છે એ કોમ્યુટેટિવ રિંગ ક્યારે કહેવાય કે જ્યારે એ મલ્ટિપ્લિકેશન થી કોમ્યુટેટિવ થાય. ઠીક છે, એટલે આ બંને ડેફિનેશન ધ્યાનથી જુઓ, then I will explain you again. જો a ring R is said to be a ring with unity if there exists an element 1 in R such that a dot 1 is 1 dot a equal to a for each a in R. હવે એ તો આપણા મગજમાં ક્લિયર હોય જ છે કે એડિશન થી તો એની આઈડેન્ટિટી છે જ, કારણ કે કોમ્યુટેટિવ ગ્રુપ છે. તો જે યુનિટીની વાત કરવાની હોય એ મલ્ટિપ્લિકેશન માટે જ હોય. બીજું કે આ કોમ્યુટેટિવ ગ્રુપ છે એડિશન થી, એટલે એ કોમ્યુટેટિવ રિંગ એ ઓબ્વિયસલી એના મલ્ટિપ્લિકેશન સાથે જ જોડાયેલું હોય. if the binary operation multiplication is commutative in a ring R, that is AB equal to BA for all AB in R, then R is called commutative ring. તો આની સાથે જો તમે આ બીજી એને ઉમેરી દો તો આમાં એક પ્રોપર્ટી વધી જાય, 1 is in R, અને આ ઉમેરી દો તો બીજી એક પ્રોપર્ટી વધી જાય, AB equal to BA for all AB in R. તમે તમારા ડોક્યુમેન્ટેશન પરફેક્ટ રાખજો, એટલે લખતા રહેજો છોકરાઓ. નોટ તમારી પરફેક્ટ હશે તો તમને સમજવું ઈઝી પડશે. અને એક એક શબ્દમાં આની અંદર જે પણ છે એના એક એક વર્ડની ઉપર મેથેમેટિશિયને એમની ઘણી બધી શક્તિ, ઘણો બધો સમય એમાં ફાળવેલો છે. ધ્યાનથી જુઓ. બીજું હું બોર્ડ ઉપરથી આ ડેફિનેશન્સને કાઢું એ પહેલા ફરીથી કહી દઉં કે આ જે રિંગ છે ઇઝ ઓલ્સો નોન એઝ એસોસિએટિવ રિંગ. એને એસોસિએટિવ રિંગ કહો તો આ જ રિંગ છે, પણ ઘણીવાર એવું કેટલાક ક્લાસિકલ મેથેમેટિશિયન્સ હોય છે, they used to call associative ring, પણ વાત તો આ જ છે. નોન એસોસિએટિવ રિંગ આપણા સિલેબસમાં નથી. Dear students, there is a one sum on the board exercise. Prove that set Z of integers is a commutative ring with unity under usual addition and multiplication. So, answer, let's start.
let ABC in Z ત્રણે ત્રણ સભ્યો આપણે ABC Z માં લીધા છે. જો તમને અત્યારે ગ્રુપ વિશે વાત યાદ રહી હોય, જો તમારે ગ્રુપની ડેફિનેશન તો મગજમાં રાખવી પડે. ક્લોઝર, એસોસિએટિવ, આઇડેન્ટિટી, ઇન્વર્સ અને કોમ્યુટેટિવ લો અંડર એડિશન. તો જ એક કોમ્યુટેટિવ ગ્રુપ અંડર એડિશન થાય. રિંગની પહેલી 5 શરતો. પછી મલ્ટિપ્લિકેશન માટે જવાનું છે. The first, AB in Z implies A plus B in Z. I should and this is closed under addition. I don't want to repeat this because it is already there, so we will not mention that in future. हाँ मैं लख्यू ना हो तो चाले कारण कि ABC આપણે Z માં લઈ લીધા છે. ક્લિયર છે? ઓકે. Then A plus B plus C, A plus B plus C, associative. Third, 0 in Z such that A plus 0 equal to 0 plus A equal to A for all A in Z. Additive identity in Z. For A in Z, there is minus A in Z such that A plus minus A equal to minus A plus A equal to 0 for all A in Z. This is additive inverse. Fifth, A plus B equal to B plus A commutative under addition. એટલે પહેલી 5 પ્રોપર્ટી થઈ ગઈ અને આ હંમેશા બને છે because we are within set of integers. Sixth, AB in Z, this is closed under multiplication. Associative law, associative under multiplication. That is A into B plus C, AB plus AC, and 9, that is B plus CA, BA plus CA. The 8th and 9th, they are distributive. Distributive law.
તો આ તો રિંગ થઈ. Okay, dear students, I stop this lecture here, but we'll continue this lecture. We'll continue this topic in the second lecture. Thank you very much.